બસ માત્ર આટલી વસ્તુઓનું ધ્યાન રાખશો ને તો તમારી વેફર એકદમ સરસ આવી વ્હાઈટ અને એકદમ ક્રિસ્પી બનશે. ખાવામાં પણ એકદમ પોચી બનશે. જો તમારી વેફર આ રીતની પોચી ના બનતી હોય તો એક વખત વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તો તમારી વેફર આવી જ બનશે. આખું વર્ષ તમે એને સ્ટોર કરીને રાખશો તો પણ એને કશું નહીં થાય. તો મેં અહીંયા આ રીતના બટાકા લઈ લીધેલા છે. તો બટાકા આપણે છે એ બહુ મોટી સાઇઝના નથી લેવાના. આ રીતે મીડિયમ સાઇઝના બટાકા હશે તો તમારી વેફરની સાઇઝ પણ છે એ એકદમ પરફેક્ટ રહેશે. બટેકાની છાલ કાઢી અને આપણે એમને પાણીમાં મૂકી દઈશું. અહીંયા છે એ બધા બટાકાની છાલ મેં કાઢી લીધી છે. એક વખત એમને આપણે પાણીથી વોશ કરી લેવાના છે અને ત્યારબાદ જે વેફર પાડવાનું મશીન આવે છે એનાથી આપણે વેફર પાડી લઈશું. તો જ્યારે પણ તમે વેફર પાડો ત્યારે વેફર એકદમ પતલી નથી પાડવાની, મીડિયમ થિકનેસવાળી તમે વેફર પાડશો તો તમારી વેફર એકદમ સરસ બનશે. તો અહીંયા હું તમને બતાવી દઉં એ રીતની તમારે થિકનેસવાળી વેફર બનાવવાની છે. એ રીતની તમારી વેફર હશે તો ખાવામાં એકદમ સોફ્ટ રહેશે અને ખૂબ જ સરસ બનશે. તો જો આ રીતની તમારે વેફર બનાવવાની છે, એકદમ પતલી પણ નથી અને બહુ જાડી પણ નથી. તો સેમ રીતે આપણે બાકીની બધી જ વેફરને બનાવી લઈશું અને જેવી વેફર બની જાય એટલે આપણે એને પાણીમાં રાખી મૂકવાની છે. 4 થી 5 પાણીથી આપણે એને વોશ કરી લઈશું. તો એમને ત્યાં સુધી આપણે વોશ કરવાની છે જ્યાં સુધી એમની અંદરથી જે સ્ટાર્ચ છે એ નીકળી ના જાય. જો તમે પ્રોપર રીતે બટાકાની વેફરને વોશ નહીં કરો તો તમારી વેફર છે એ એકદમ સફેદ નહીં થાય અને લાલ થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. વેફરને પ્રોપર રીતે વોશ કરી લેવાની છે અને ત્યારબાદ જે ક્લીન પાણી છે એ ક્લીન પાણીમાં રાખી મૂકવાની છે અને જરૂરિયાત મુજબ તમારે એને બાફી લેવાની છે. તો બાફતી વખતે મેં અહીંયા એક ખાસ વસ્તુ એડ કરી છે જેનાથી તમારી વેફર ખૂબ જ સરસ બનશે. સૌથી પહેલાં આપણે પાણીને ગરમ કરવા માટે મૂકી દઈએ. પાણી ગરમ થાય એટલામાં મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ મેં અહીંયા લીંબુનો રસ લીધો છે. લીંબુના રસથી તમારી વેફર છે એ ખૂબ જ સરસ બનશે, વ્હાઈટ બનશે અને એકદમ સરસ પોચી બનશે. હવે પાણીને પ્રોપર રીતે ઉકાળી લેવાનું છે. એક વખત પાણી ઉકળી જાય, બોઇલ કન્સિસ્ટન્સી પર આવે ત્યારબાદ આપણે એમની અંદર વેફર એડ કરવાની છે. તો વેફર અહીંયા આપણે બહુ વધારે નહીં એડ કરીએ. તમે જે સાઇઝનું વાસણ લીધેલું છે એ પ્રમાણે તમારે વેફર એડ કરવાની છે. તો મેં અહીંયા 2 નાના નાના બેચની અંદર વેફર એડ કરી છે. જો તમે એકસાથે વધારે પડતી વેફર એડ કરી દેશો તો એમને બફાતા પણ વાર લાગશે અને પ્રોપર બફાશે પણ નહીં. તો લગભગ 10 થી 15 મિનિટ થશે આપણી વેફરને બફાતા. ઢાંકણ ઢાંકીને આપણે એમને બાફવાની છે અને અહીંયા આપણી વેફર છે એ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ રીતે એક વખત તમારે હાથની મદદથી છે એ તોડીને જોઈ લેવાની છે. પ્રોપર રીતે તૂટી જતી હોય તો એકદમ પરફેક્ટ છે. હું છે એ અહીંયા નોર્મલી થોડી વધારે કૂક કરું છું. જો તમે થોડી વધારે વેફરને કૂક કરશો તો ખાવામાં સરસ સોફ્ટ બનશે. હવે એમને આપણે એક જારીમાં કાઢી લઈશું અને વધારાનું જે પાણી છે એ વધારાના પાણીને આપણે નિતારી લેવાનું છે. સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી જ બેચ તૈયાર કરી લઈશું. જ્યારે તમે નેક્સ્ટ બેચ માટે અહીંયા બટાકાની વેફરને એડ કરો ત્યારે થોડું તમારે મીઠું એડ કરવાનું છે. વધારે મીઠું એડ નથી કરવાનું કારણ કે ઓલરેડી પાણીની અંદર આપણે મીઠું પહેલાં એડ કરી દીધું છે એટલે. તો થોડું થોડું મીઠું એડ કરતા જઈશું જે રીતે તમે નવી બેચ બનાવો એ રીતે. હવે આ નવી બેચને આપણે બાફવા માટે મૂકી દઈશું અને જે વેફરને આપણે બહાર કાઢી છે એમને આપણે સૂકવી લેવાની છે. વેફર સુકાવવા માટે મેં અહીંયા કોટનના કપડાનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ સાડી છે કે તમારી પાસે કોઈ મોટું કોટનનું કાપડ હોય એ રીતનું તમે ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકમાં તમારે આ વેફરને નથી સૂકવવાની, કોઈ કાપડમાં જ સૂકવવાની છે. અહીંયા મેં એમને તડકામાં નથી સૂકવી, પંખામાં જ સૂકવવાની છે. જો તમે પંખામાં વેફરને સૂકવશો તો તમારી વેફર એકદમ સરસ બનશે અને એનો કલર છે એ એકદમ સરસ આવશે. તો અહીંયા વેફર આપણી સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે. આ રીતની વેફર થાય ત્યાં સુધી તમારે સૂકવવાની છે. એક વખત પ્રોપર સુકાઈ ગઈ ત્યારબાદ મેં એને 2 થી 3 કલાક માટે તડકે રાખેલી હતી. ફ્રાય કરી લઈએ તો આ રીતે એકદમ ગરમ તેલ હોય એમાં ફ્રાય કરવાની છે અને એડ કરી તરત જ કાઢી લેવાની છે. તો જ તમારી વેફર આવી સરસ એકદમ વ્હાઈટ બનશે. ગેસની ફ્લેમ મેં અહીંયા હાઈ રાખી છે અને હાઈ ફ્લેમ પર જ વેફરને ફ્રાય કરી લઈશું. તો સેમ રીતે આપણે બાકીની બધી વેફર ફ્રાય કરી લઈએ. ખાવામાં એકદમ સરસ પોચી બનેલી છે. ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ. તો અહીંયા લાલ મરચું સ્પ્રિંકલ કરવું એકદમ ઓપ્શનલ છે. જો તમને ના ભાવતી હોય તીખી વેફર તો તમે સ્કીપ પણ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અને હજુ સુધી તમે જો વેફર નથી બનાવી તો જરૂરથી એક વખત આ રીતે વેફર ટ્રાય કરજો. જો એકદમ સરસ ક્રિસ્પી બની છે અને ખાવામાં તો એકદમ સોફ્ટ બની છે.
ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે.